રિઝલ્ટ આજે સાયન્સ અને કોમર્સનું બંનેનું આવ્યું છે અને બહુ અદ્ભુત રિઝલ્ટ છે. આપણી સ્કૂલની અંદર જે છે મોદી ગ્રુપ ઓફ સ્કૂલ્સની અંદર 3 વિદ્યાર્થી સાયન્સમાં 99.99 અને 3 વિદ્યાર્થી કોમર્સમાં 99.99, એટલે બેલેન્સ રિઝલ્ટ છે સાયન્સ અને કોમર્સ બંનેમાં. એક તો ખાસ કરીને કેવું છે, આખા વર્ષનું પ્લાનર હોય અને એ પ્લાનર પ્રમાણે ઇન ટાઈમ કે બિફોર ટાઈમ સિલેબસ પૂરો થતો હોય. દાખલા તરીકે જી મેઇનનું પરીક્ષા જે છે એ જાન્યુઆરીમાં લેવાય, તો એની પહેલાં 3 મહિના પહેલાં અમે કોર્સ પૂરો કરતા હોય સાયન્સની અંદર, જી મેઇન માટે, જી એડવાન્સ માટે. એટલે જાહેર રજાઓની અંદર અમે ભણાવતા હોઈએ અને રજાના દિવસોમાં ભણાવીએ. વેકેશન બહુ ટૂંકું હોય એટલે છોકરાઓ ખૂબ મહેનત કરે, કારણ કે એ લોકોનું ખરેખર 2 વર્ષ નથી, 1.5 વર્ષ છે. એટલે 1.5 વર્ષ દરમિયાન સતત ખૂબ મહેનત કરતા હોય વિદ્યાર્થીઓ. અને આપણે ત્યાં કેવું છે કે 12 આઈઆઈટીએન ટીચર્સ છે, 2 એનઆઈટીએન છે અને 2 ડૉક્ટર્સ છે. એટલે સાયન્સનું જે રિઝલ્ટ આવે છે એ આ ગુજરાતના અને આઉટસ્ટેટના સારા ટીચર્સને કારણે આવે છે. એક વિદ્યાર્થીની છે યુવતી વડાલિયા, તો એને 99.99 પણ 3માં છે. સાયન્સમાંય છે, થિયરીમાંય છે અને ઓવરઓલ આવું તો ભાગ્યે જ બનતું હોય કે 3માં 99.99. એ ગઈકાલે નીટની એક્ઝામ આપીને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એને એડમિશન મળશે. એવી રીતના એક વિદ્યાર્થી જે છે પરમાર રાજ, તો એ કોમર્સના વિદ્યાર્થી છે. પણ જોવાની ખૂબી કેવી છે કે એ વિદ્યાર્થી આજે અમે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એની પાસે મોબાઈલ નહોતો. અમે એની ત્યાં ગયા તો એ ચાની કેબિને અત્યારે પણ ચાનું કામ કરતો હતો, એ ચા બનાવતો હતો. અને પરીક્ષાના દિવસોમાં રોજની 3 થી 4 કલાક એને ચાના કેબિનમાં એના પપ્પાને મહેનત કરી છે આખું 2 વર્ષ, અને પોતે આટલી સરસ મહેનત કરી છે. એટલે આજના દિવસમાં મારો તમામ વિદ્યાર્થીઓને સંદેશ એ છે કે જો તમે મોબાઈલ મૂકી અને સરસ રીતે ભણવામાં લાગી જાઓ, પપ્પાને આટલી મહેનત કરતાં પણ વિદ્યાર્થીઓ 99.99 લઈ આવી શકે છે. એટલે આજના દિવસમાં તમામ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને મારે ખાસ સંદેશો એ આપવાનો છે આ અબતકના માધ્યમથી કે ભાઈ તમે ધારો તો ક્યાંના ક્યાંય પહોંચી શકો. દરેક વિદ્યાર્થીમાં એટલું પોટેન્શિયલ છે. જો આટલો છોકરો 4 કલાક કામ કરીને પણ આવું સરસ રિઝલ્ટ લઈ આવી શકતો હોય તો તમે બધાય લઈ આવી શકો. એટલી તાકાત તમારા બધામાં છે. મારું નામ પરમાર રાજ છે. મારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમર્સ 99 મારા પિતા ચાની હોટલ ચલાવે છે અને મારી મમ્મી સવારના પછી 3 થી 4 કલાક મારે પપ્પાને કેબિને જવાનું. એટલે સવારના હું થોડુંક 5 થી 6 વાગે ઉઠી જાઉં અને 2 કલાકમાં વાંચન, પછી 3 થી 4 કલાક મારા પપ્પાને કેબિન હોય, પછી પાછો આવીને સ્કૂલ માટે તૈયાર થાવ, પછી 6 થી 7 કલાક સ્કૂલ, પછી આવીને ફ્રેશ થઈને પાછું વાંચન. છેલ્લે સ્કૂલનો બહુ સપોર્ટ રહ્યો. છેલ્લે મોક ટેસ્ટ આખા મહિનામાં હતા, પછી રીડિંગ ટાઈમ 10 થી 12 કલાકનો હતો, પછી એમાં 3 કલાક પેપર રહ્યા હતા, દરરોજ પેપર લેવાતા હતા. છેલ્લેના પેપર ને એ બધે સર ટીચરનો બહુ સપોર્ટ રહ્યો. ધવલ સર ને એ બધે મોટિવેશન થોડુંક આપણને આપે અને આપણને થોડુંક પોસ્ટ અપ ચડે. આજ પરિણામમાં તો થઈ શકે કે જેટલું ધાર્યું થોડુંક ઓછું કહી શકે, પણ આવ્યા એમાં પછી રાજી. બીજા વિદ્યાર્થીને એટલો મેસેજ કે સ્કૂલની જેટલી પરીક્ષા લેવાતી હોય એમાં ક્યાંક ઓછા આવે તો એમાં નાસીપાસ થવાનું નહીં. મારે ઘણી વાર ઓછા આવ્યા, એટલે જે બોર્ડનું છે એ જ મેન છે. એટલે આપણે મેનની તૈયારી કરીએ, પણ એમાં બધી જે એક્ઝામ છે એ તમારે મહત્વ આપવું જોઈએ. પણ એમાં ઓછા આવે તો રિગ્રેટ કરવાની જગ્યાએ વાંચનમાં ફરી પાછા લાગી જાય. બોર્ડના રિઝલ્ટ પર મારા દીકરાનું નામ રાજ નારાયણભાઈ પરમાર છે અને એ બહુ ભણવામાં મહેનત કરતો હતો. મને ચાની લારી છે મારે ગંગોત્રી મેન રોડ ઉપર, ત્યાં લંચ દઈને વહી જતો. ખાલી ફોન બહુ રમતો જ નહીં. ફોન નથી રમ્યો એના હિસાબે જ પહેલો નંબર લઈ આવ્યો. બહુ એટલે જ્યાં જાય ત્યાં ભણતો જ હોય. સવારે 5 વાગે ઉઠી જાય, વાંચવાનું, ભણવાનું, લખવાનું. બહુ સારી લાગણી, ખુશી થાય બહુ. હવે તો એને જે ભણવું હોય, જે બનવું હોય અમે કાંઈ કહેતા નથી. મોબાઈલ મારો ફોન એ યુઝ કરે ન કરે, હવે લઈ દેવો જોઈએ. મહેનત કરવી પડે. છોકરાઓને ફોન ન દેવાય. છોકરાઓને ફોન તો હાવ છોકરાઓને દેવાય જ નહીં. ફોનના હિસાબે જ છોકરા બગડે. બધા દીકરાને ભણાવો. મારું નામ સરડો યજ્ઞ છે. મારે
ટ્વેલ્થ બોર્ડમાં 99.99 PR પ્રાપ્ત કરેલ છે. મહેનત તો ડેઈલીની એવરેજ 11 થી 12 કલાક સ્ટડી કરતો. એમાં સવારે 7:30 સ્કૂલ હતી, બપોર સુધી સ્કૂલ રહેતી અને બપોર પછી ઘરે સેલ્ફ સ્ટડી કરતો. સ્કૂલ તરફથી ભરપૂર સપોર્ટ હતો. શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન આપ્યું. શિક્ષકોની ઘણી મહેનત અને ભગવાનની કૃપા અને મારી મહેનતે એના કારણે પરિણામ મળ્યું છે. ફાધર ડોક્ટર છે, DM ગેસ્ટ્રો. મારે આગળ સોફ્ટવેર એન્જિનિયર બનવાનું છે. બીજા વિદ્યાર્થીઓને એ કહેવાનું કે એક્ઝામમાં છેક સુધી મોમેન્ટમ જાળવી રાખવું જોઈએ. એક્ઝામમાં ઓછા માર્ક આવે કે કંઈ પાછળ છૂટી જાય તો એમ ન થવું જોઈએ કે હું પાછળ રહી ગયો, મારાથી ભેગું નહીં થાય એવું વિચારવા કરતાં મહેનત કન્ટિન્યુ રાખવી જોઈએ તો જરૂર ધાર્યું પરિણામ મળે. હું ડૉક્ટર વિમલ સરડવા યજ્ઞના પિતા છું. હું DM ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ છું રાજકોટ. અને મારે મેઇન મેસેજ એ આપવો છે કે મારો સન નાનપણથી લઈ 10th અને 12th બધું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે. એટલે અત્યારના વાલીઓને જે માધ્યમ ભાષાનો જે ફોબિયા છે કે બીજી ભાષા એને સાબિત કરી બતાવ્યું છે. ગુજરાતી માધ્યમમાં રહીને પણ બોર્ડ ફર્સ્ટ, એ 10thમાં પણ બોર્ડ ફર્સ્ટ હતો, અત્યારે 12thમાં બોર્ડ ફર્સ્ટ છે. JEE મેઇન્સમાં પણ ગુજરાતી માધ્યમમાં ગુજરાત ફર્સ્ટ છે. અત્યારે 18 તારીખે JEE એડવાન્સ આપશે. અને બીજી વસ્તુ, હું ડૉક્ટર હોવા છતાંય એને ઇન્ટરેસ્ટ હતો એ સ્ટ્રીમમાં, એ ગ્રુપ રાખવું હતું. એટલે રાજી ખુશીથી અમારા પરિવારે સપોર્ટ કરી અને એની બ્રાન્ચ એને ચૂઝ કરી છે. આગળ JEE એડવાન્સ આપી કોમ્પ્યુટર સાયન્સ રિલેટેડ બ્રાન્ચમાં આગળ વધવા માંગે છે. મારું નામ ઝાટક કેશા. મારું રિઝલ્ટ આ બધું જે આવ્યું એ મોદી સ્કૂલ અને મારા પેરેન્ટ્સની એટલી જે સપોર્ટ હતો, મને ગાઈડન્સ એટલું આપ્યું, એના લીધે જ છે ને. બ્લેસિંગ્સ બધાય બનાવ ફેમિલીના, મોદી સર, મોદી સ્કૂલ, મારા ટીચર્સને, એના લીધે. મહેનતમાં તો રોજે ડેલીમાં એવું નથી કે આખો દિવસ મહેનત કરતા, એવું કંઈ નહીં, પણ જેટલું કર્યું એટલું કન્સિસ્ટન્ટ કર્યું એમ. 6 કલાક ભણ્યા તો 6 કલાક ભણ્યું જ છે, બીજું કંઈ નહીં. મારે 677 છે, એટલે 4 સબ્જેક્ટમાં 100 છે. મારા ફાધર બિઝનેસમેન છે. મારું નામ વડાલિયા યુવતી છે. આજે મારે 99.99 PR 12thમાં આવ્યા છે. ઓલ PR, સાયન્સ PR એન્ડ થિયરી PRમાં. અને મારું આ રિઝલ્ટ મારી હાર્ડવર્ક, મારા પેરેન્ટ્સનો સપોર્ટ, ટીચર્સનો સપોર્ટ અને સ્કૂલનો પૂરેપૂરો સપોર્ટ અને હાર્ડવર્કને લીધે આવ્યું છે. મારી ઈચ્છા હવે ડૉક્ટર બનવાની છે. મારા મધર ને ફાધર બે ગવર્મેન્ટ ટીચર છે. વર્ષ દરમિયાન અમને 11th 12th 2 વર્ષમાં અમને ટોટલી બધી રીતે સારી રીતે ભણાવવામાં આવતું. ટેસ્ટ સિરીઝ લેતા, પછી ડાઉટ સેશન્સ, બધું અમારું કમ્પ્લીટલી ચાલતું હતું. અને જો કોઈ ડાઉટ હોય તો ટીચર્સ અમને સોલ્વ કરી દેતા હતા. સારી રીતે અમને બધું રિવિઝન કરાવતા હતા, બધું પરફેક્ટ હતું. જો અત્યારે 12th સાયન્સની એક્ઝામ છે તો તમારે 1 વર્ષ કરવાનું છે. જો 1 વર્ષ તમે કરી લેશો તો પછી તમને આગળ કોઈ ના નથી પાડવાનું. તો અત્યારે શું કામ મોબાઈલ જોઈએ? ખુશી રાણપરા. PR 99.95 અને પર્સન્ટેજ 95.43. ઘણી મહેનત કરી છે. એક્સ્ટ્રા ક્લાસીસમાં આવી છું, એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ કર્યા છે, બધું કર્યું. સ્કૂલ તરફથી તો ઘણી મહેનત કરવામાં આવી. છેલ્લે તો 12 કલાક ભણવાના, 7 થી 7, 7 to 7. મારે હવે BBA અને MBA કરવાનું છે. મહેનત કરતું રહેવાનું અને સ્કૂલને એના મેનેજમેન્ટ ઉપર ભરોસો રાખવો.